अवधूत चिंतन श्री गुरुदेव दत्त श्री 10 महाविद्या भाग 3 नवरात्रि महात्म्य स 10 महाविद्याનું વર્ણન મંત્ર તંત્ર અને યંત્ર પૂજનની આધ્યાત્મિક અનુભૂતિની આરાધના. સૌ આત્મીય પરિજનોને સાદર વંદન. વર્ષા ઋતુમાં આપ સૌ સકુશળ રહો તેવી પ્રભુને પ્રાર્થના સહ આપણે 10 મહાવિદ્યાઓ પૈકી ભાગ 1-2માં 7 પ્રમુખ મહાવિદ્યાઓ અંગે જાણી ચૂક્યા છીએ. આ અંતિમ તૃતીય વક્તવ્યમાં 10 મહાવિદ્યાઓ પૈકી બાકીની 3 મહાવિદ્યા બગલામુખી, માતંગી અને કમલા અંગે જાણકારી મેળવીશું. બગલામુખી એ શ્રી 10 મહાવિદ્યામાં 8મા ક્રમે આવે છે. બગલામુખી પિતાંબરી મા તરીકે પણ ઓળખાય છે. માનો પ્રાદુર્ભાવ ગુજરાતના સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં થયો છે. પ્રથમ આપણે બગલામુખીની ઉત્પત્તિ કઈ રીતે થઈ તે અંગે સંક્ષેપમાં જાણકારી મેળવીશું. તો માના પ્રાગટ્યની કથા એવી છે કે સતયુગમાં દુનિયાનો નાશ કરવાવાળા ભયંકર તોફાનો આવશે, જેથી પૃથ્વી કે દુનિયા ઉપર ઘેરા સંકટો આવશે. આ જોઈ ભગવાન વિષ્ણુની ચિંતા ખૂબ જ વધી ગઈ, જેથી પ્રભુ વિષ્ણુએ સૌરાષ્ટ્રમાં હરિદ્રા નદીના કિનારે જઈ દેવીનું ધ્યાન ધર્યું. યોગાનુયોગ સંયોગો સાથ મંગળવાર અને ચૌદસના દિવસે ભગવાન વિષ્ણુના તેજથી તે જ નદી અર્થાત હરિદ્રામાં પીળા રંગવાળી દેવી બગલામુખી પ્રગટ થઈ. ભગવાન વિષ્ણુનો રંગ પીળો હોવાથી બગલામુખી તે જ વિષ્ણુની શક્તિ પણ પીળા રંગની જ ઉત્પન્ન થઈ. પ્રગટ થતાં જ બધા જ સંકટો શમી ગયા. માએ તોફાનને થંભાવી દીધો. ત્યારથી સંકટ નાશ માટે બગલામુખીના પૂજન કરવાની શરૂઆત થઈ. હરિદ્રા અર્થાત હળદર જેવો પીળો રંગ હોવાથી આ કારણસર મહાપિતાંબરી તરીકે પણ પૂજાય છે. આજે પણ માના મંદિર પાસે સોનાર નદી વહે છે, જે કદાચિત હરિદ્રાનું જ નામ છે, કેમ કે સોનાનો રંગ પણ પીળો જ છે. આથી લોકબોલીમાં તે સોના જેવી હોય હાલ સોનાર નદી તરીકે ઓળખાય છે. બગલામુખી વિષ્ણુની શક્તિ હોય તે વૈષ્ણવી તરીકે પણ ઓળખાય છે. બગલામુખીની ઉપાસનાથી દરેક દુર્લભ વસ્તુની પ્રાપ્તિ થઈ શકે છે. પિતાંબરી વિદ્યાના નામથી પ્રસિદ્ધ બગલામુખીની સાધના સામાન્ય રીતે શત્રુ ભયથી મુક્તિ મેળવવા અને વાક સિદ્ધિ માટે કરવામાં આવે છે. માની ઉપાસનામાં હળદરની માળા, પીળા ફૂલો અને પીળા વસ્ત્રો ધારણ કરવાનું વિધાન છે. યજુર્વેદની કાઠ સંહિતા અનુસાર 10 દિશાઓને પ્રકાશિત કરવાવાળી સુંદર સ્વરૂપધારિણી વિષ્ણુ પત્ની ત્રિલોક જગતની શાસન કરતા તે ઈશ્વરી કહેવાય છે. બગલામુખી સ્તંભન શક્તિની અધિષ્ઠાતી દેવી છે. બગલામુખીને બ્રહ્માસ્ત્ર નામથી પણ ઓળખવામાં આવે છે. દુષ્ટોના દમન માટે બગલામુખી સમાન કોઈ મંત્ર નથી. માના બળવામુખી, જાતવેદમુખી, ઉલ્કામુખી, જ્વાલામુખી અને બૃહદ ભાનુમુખી એવા 5 મંત્રભેદ છે. આથી વિશેષ આ મંત્રો અંગેની માહિતી અત્રે અપ્રસ્તુત છે. સર્વપ્રથમ બ્રહ્માજીએ
બગલામુખી મહાવિદ્યાની ઉપાસના કરી હતી. બ્રહ્માજીએ આ વિદ્યાનો ઉપદેશ સનકાદિ મુનિઓને કર્યો હતો. તેઓએ દેવર્ષિ નારદને આ ઉપદેશ આપ્યો હતો. દેવર્ષિ નારદે સાંખ્યાયન નામના પરમહંસને આનો ઉપદેશ આપ્યો હતો. તેમણે 36 પટલોમાં બગલા તંત્રની રચના કરી. પછી બીજા ઉપાસક ભગવાન વિષ્ણુ અને પ્રથમ ઉપાસક બ્રહ્માજી કહેવાયા અને ત્રીજા ઉપાસક પરશુરામ હતા. તેઓએ આ વિદ્યા આચાર્ય દ્રોણને બતાવી હતી. હવે આપણે માનું સ્વરૂપ જોઈએ તો સુધા સમુદ્રની મધ્યમાં સુવર્ણ સિંહાસન અને લાલ કમળ ઉપર મા બિરાજમાન છે. પીળા વસ્ત્રો, પીળા ઘરેણાં અને પીળા પુષ્પોની માળા ધારણ કરેલ છે. તેઓ દ્વિભુજા છે. તેમના ડાબા હાથથી શત્રુની જીભ ખેંચાયેલી છે. જમણા હાથમાં પ્રહાર કરવા માટે ગદા ધારણ કરેલી છે. મુગટ ઉપર ચંદ્રમા શોભે છે. માનું તે સમયે રૌદ્ર સ્વરૂપ છે. જ્યારે માનું આધ્યાત્મિક તત્વજ્ઞાન સ્વરૂપ જોઈએ તો મા બગલામુખી એટલે શીતસ્થ પ્રજ્ઞ અવસ્થા. ગમે તેવા વિરોધી તત્વો જેવા કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર વગેરેને મહાત કરવાની શક્તિ મા ધરાવે છે. પીળો રંગ આંતરિક એકાગ્રતાનો રંગ ધરાવે છે. જ્યારે જીવ માત્રને પ્રકાશની આવશ્યકતા રહેલી છે. આ પ્રકાશ સૂર્યોદય કે સૂર્યાસ્તના સમય જેવો હોય છે, જેમાં ઉર્જા શક્તિ સમાયેલી હોય છે. ડાબા હાથથી માએ જીભ ખેંચેલી છે. તે નકારાત્મક વિચારો, દંભ વગેરેને નિયંત્રિત કરવાનું સૂચવે છે. ગમે તેવી મુશ્કેલીઓ, સંઘર્ષોમાંથી વિજય પ્રાપ્ત કરવાની શક્તિ એટલે મા બગલામુખીની સાધના. હવે માની શક્તિપીઠ અને સ્થાનકો અંગે તેમજ સૌરાષ્ટ્રમાં થયેલી ઉત્પત્તિ અંગે જાણીશું. ગુજરાતના જૂનાગઢ જિલ્લામાં એવી જગ્યા છે કે જ્યાં મા બગલામુખી પ્રગટ થઈ હતી. સૌરાષ્ટ્રના ભટ્ટવાવ નામના ગામમાં માનો પ્રાદુર્ભાવ થયો હતો. જો કે લોકો ઘણા વર્ષોથી માની પૂજા અર્ચના કરતા હતા. ગ્રંથોમાં પણ એવું દર્શાવાયેલ છે કે મા પિતાંબરા હરિદ્રા નદીના કિનારે પ્રગટ થઈ હતી. આ જગ્યાએ મંદિર શોધી કાઢવામાં આવ્યું, જેની નજીકમાં જ સોનાર નદી છે, જે હરિદ્રાની લોકબોલીમાં સોના જેવા પીળા રંગની નદી હોય સોનાર નદી કહેવાય છે. જેના પાણીનો રંગ પીળા રંગ જેવો જ છે. આમ મહા સૌરાષ્ટ્રમાં પ્રાગટ્ય થયું તો મધ્યપ્રદેશના દતિયા ગામમાં શ્રી પિતાંબર પીઠ આવેલી છે. આ સ્થળ તેના સાંસ્કૃતિક અને ઐતિહાસિક મહત્ત્વ માટે જાણીતું છે. વળી તે જિલ્લાનું મુખ્ય મથક હોય, આવાગમન સુલભ હોય. પિતાંબર પીઠમાં સદાય ભક્તો અને પ્રવાસીઓની ભીડ રહેતી હોય છે. દતિયા તેના ઐતિહાસિક મહેલો માટે પણ પ્રખ્યાત છે. આ ઉપરાંત હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં મા વનખંડી સ્વરૂપે મા બગલામુખી પૂજાય છે. આમ મા બગલામુખીની શક્તિપીઠો અને મંદિરો જુદા જુદા સ્થળોએ દર્શનીય છે. મા પિતાંબરા પછી નવમા ક્રમે આવતા મા માતંગી અંગે જાણીશું. મા શા માટે મહાવિદ્યા કહેવાય છે તે જોઈએ તો મા વાક શક્તિ, સાહિત્ય,
સંગીત અને સર્જન કરનાર સરસ્વતી સ્વરૂપે ઉપાસ્ય દેવી છે. વળી તે નાદ શક્તિની ઉપાસના કરવા માટે શ્રેષ્ઠ છે. માના પ્રાદુર્ભાવની કથા જોઈએ તો એકવાર મતંગ નામના યોગીએ સૃષ્ટિના પ્રત્યેક જીવને પોતાનાથી વશીભૂત થાય એવું વિચારીને કદમવનમાં એક વિશિષ્ટ તપ કર્યું. પરિણામે તપના પ્રભાવના કારણે એક આકર્ષણ ઉત્પન્ન થયું, જેથી દેવીના નેત્રોમાંથી દિવ્ય તેજપુંજ નીકળ્યું, જે સ્ત્રી સ્વરૂપે પરિવર્તિત થઈ ગયું, જેથી બ્રહ્માલયમાં માતંગીને મતંગ મુનિની કન્યા તરીકે ઓળખાવાયેલ છે. બીજી એક કથા મુજબ મતંગ શિવનું નામ છે અને તેની શક્તિ માતંગી છે. નારદ 5 રાત્રના 12મા અધ્યાયમાં શિવને ચાંડાલ અને શિવાને ઉચ્ચિષ્ઠ ચાંડાલી તરીકે નામાભિધાન બતાવેલ છે. રાજ માતંગી, સુમુખી, વસ્ય માતંગી તથા કર્ણ માતંગી તરીકે પણ માં ઓળખાય છે. માના ભૈરવનું નામ પણ મતંગ છે. માં વિશેષ રૂપથી વાક સિદ્ધિની દેવી હોય તેની ઉપાસના વાઘ સિદ્ધિ માટે કરવામાં આવે છે. અક્ષવસયે મહાદેવીમ માતંગીમ સર્વસિદ્ધદ્રદામ અસ્યાહ સેવન માત્રેણ વાકસિદ્ધિમ લભતે ધ્રુવમ. અર્થાત માને જો આપણે ભજીએ છીએ તો તે આપણને વાકસિદ્ધિથી મળતા લાભો અને વાકસિદ્ધિ આપે છે. માની મૂર્તિ સૂક્ષ્મ રૂપે યંત્ર અને પરરૂપમાં ભાવના માત્ર છે. દુર્ગા સપ્તસતીના 7મા અધ્યાયમાં ભગવતી માતંગીના ધ્યાનનું વર્ણન કરાયેલ છે. તે મુજબ માં રત્ન સિંહાસન પર બેસીને પોપટના મધુર શબ્દો સાંભળી રહ્યા છે. તેના શરીરનો વર્ણ શામ છે, તેમજ એક પગ કમળ ઉપર રાખેલ છે, તેમજ મસ્તક ઉપર અર્ધચંદ્રમાં છે, તેમજ ગળામાં વિવિધ જાતની માળાઓ ધારણ કરેલ છે. લાલ રંગની સાડી પહેરેલ છે, હાથમાં શંખ જેવું પાત્ર છે, તો બીજા હાથે વીણા ધારણ કરેલ છે. આ પોપટનો મધુર શબ્દ જ હિમ છે. માના લલાટ ઉપર ચાંદલો શોભી રહ્યો છે. માની 4 ભુજાઓ એ 4 વેદ તુલ્ય છે. તંત્ર ગ્રંથોમાં માની ઉપાસનાનું વિસ્તૃત વર્ણન છે, જે અહીં અસ્થાને છે. માતંગીની ઉપાસના નાદયોગ છે, તો વાણી એ ઐતિહાસિક ચૈતિક શક્તિની અભિવ્યક્તિ છે. ધ્વનિ, નાદ શરીરમાં સ્પંદન માં ઉત્પન્ન કરે છે, જેનાથી ચેતના જાગૃત થાય છે. આમ લયબદ્ધ ધ્વનિ જ પરાશક્તિને પામવાનું સાધન છે. આથી માતંગી એ જ સરસ્વતીનું બીજું સ્વરૂપ છે. તો પોપટ મનુષ્યના મસ્તકના વલ્લયોનું પ્રતીક છે. આમ સમગ્રતયા માતંગીની ઉપાસનાથી હૃદયચક્રમાં ચૈતિસિક તત્વ ઉત્પન્ન થાય છે. માતંગી મોઢ બ્રાહ્મણોની કુળદેવી છે. ગુજરાતમાં મોઢેરા બેચરાજી ખાતે માનું મંદિર આવેલું છે. તેમજ ભાવનગર અને અન્ય જિલ્લાઓમાં પણ માના મંદિરો આવેલા છે. માં છત્તીસગઢ, કર્ણાટક અને ઓરિસ્સાના બેલગાવીમાં પણ વિવિધ સ્થળોએ પૂજાય છે. માતંગી અર્થાત સરસ્વતીની આરાધના કરતાં કરતાં આપણે 10મા ક્રમે આવતી મહાવિદ્યા કમલાની પૂજન, અર્ચન અને પ્રાગટ્યની જાણકારી મેળવીશું. માં કમલાની ઉપસ્થિતિમાં આસુરી શક્તિ
હીન થઈ જાય છે, જ્યારે માની ઉપાસનાથી જગતનું કલ્યાણ થાય છે. મા કમલાના પ્રાદુર્ભાવની કથા શ્રીમદ્ ભાગવતના 8મા સ્કંદના 8મા અધ્યાયમાં વિસ્તૃત રીતે વર્ણવેલ છે. દેવતાઓ અને દાનવો દ્વારા અમૃત પ્રાપ્તિના ઉદ્દેશ્યથી કરવામાં આવેલ સમુદ્ર મંથનના કારણે માનો પ્રાદુર્ભાવ થયેલ છે. મા કમલા એ ભગવાન વિષ્ણુને પતિ રૂપે પસંદ કરી વિષ્ણુ સાથે વિવાહ કરેલા હતા, જેથી તે વૈષ્ણવી શક્તિ છે તથા ભગવાન વિષ્ણુની લીલા સહચરી પણ છે. આથી માની ઉપાસના એ જગતાધાર શક્તિની ઉપાસના છે. માનું આ સ્વરૂપ સમસ્ત ભૌતિક અથવા પ્રાકૃતિક સંપત્તિની અધિષ્ઠાત્રી દેવીનું છે, જ્યારે બીજું રૂપ સચ્ચિદાનંદમયી લક્ષ્મીનું છે, જે ભગવાનથી અભિન્ન છે. દેવતા, માનવ, દાનવ વગેરે તેની કૃપા વિના પંગુ છે. આથી બધા દેવતા, રાક્ષસ, મનુષ્ય, સિદ્ધ અને ગંધર્વ માની કૃપા માટે લાલાયિત રહે છે. મહાવિદ્યા કમલાના ધ્યાનમાં દર્શાવેલ છે કે માની ક્રાંતિ સુવર્ણ સમાન છે. હિમાલય જેટલા 4 શ્વેત હાથીઓ પોતાની સૂંઢમાં 4 સુવર્ણ કળશ લઈ માને સ્નાન કરાવે છે. માએ પોતાના 4 હાથમાંથી ઉપરના 2 હાથમાં કમળ ધારણ કરેલા છે, જ્યારે 2 હાથ વર અને અભયની મુદ્રામાં દર્શાવેલ છે. માના શરીર પર સુંદર રેશમી વસ્ત્રો ધારણ કરેલા છે. માના મસ્તક ઉપર સુંદર મુકટ ધારણ કરેલ છે. મા કમળના સુંદર આસન ઉપર આસનસ્થ છે. સમૃદ્ધિની પ્રતીક એવી મહાવિદ્યા કમલાની ઉપાસના સ્થિર લક્ષ્મીની પ્રાપ્તિ, પત્ની, પુત્ર વગેરેની કામના માટે કરવામાં આવે છે. મા કમલાને જ લક્ષ્મી અને ષોડશી પણ કહેવાય છે. માની કૃપાથી રાજા તથા પુરુષોત્તમ તત્વની પ્રાપ્તિ થાય છે. આમ તો બધી જ મહાવિદ્યાઓ આદિ અંતથી રહિત છે. માનું અતિ પ્રચલિત રૂપ લક્ષ્મી સ્વરૂપે પૂજાય છે. મા લક્ષ્મીને મહાલક્ષ્મી તરીકે એટલે જ સંબોધિત કરાય છે કે તે એક મહાવિદ્યાનું જ સ્વરૂપ છે. બધી જ મહાવિદ્યાઓના યંત્ર, મંત્ર અને તંત્ર સાધના દ્વારા ધ્યેયની પ્રાપ્તિ કરી શકાય છે. તો દરેક દેવી દેવતાઓના કવચ પણ હોય છે. વળી સૂક્તના પાઠ પણ કરી શકાય છે, જેમ કે શ્રી સૂક્ત, શ્રી યંત્ર ને મા કમલા કે લક્ષ્મીની આરાધનામાં મંત્ર જાપથી જપીને અનુષ્ઠાન વગેરે સાધકો દ્વારા કરવામાં આવે છે, જે સનાતન ધર્મમાં સુવિદિત છે. મા શ્રી તરીકે પણ ઓળખાય છે. મા કમલા આપણામાં રહેલા અશુદ્ધ તત્વોને દૂર કરે છે, જેથી આપણા શરીરમાં રહેલા કુંડલીના વિવિધ મંત્રો જાગૃત થાય છે. મા કમલાનું ભવ્ય મંદિર કચ્છમાં નારાયણ સરોવરથી કોટેશ્વર જવાના રસ્તામાં આવેલું છે. વૈષ્ણવ સાધુ સમાજ તેનું સંચાલન કરે છે. મા કમલાના મંદિરોની સંખ્યા અલ્પ છે, પરંતુ મહાલક્ષ્મી તરીકે માતા આખા દેશમાં પૂજનીય છે. દીપાવલી ઉત્સવમાં મહાલક્ષ્મી પૂજન સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે સનાતન ધર્મમાં અનિવાર્ય ગણાય છે. આપણે 10 મહાવિદ્યાની જાણકારી મેળવી, જેથી હું એવું માનું છું કે હવે આપણે માત્ર માની સમક્ષ શીશ નહીં નમાવીએ, પરંતુ મા પાસેથી કંઈક વધુ વિદ્યા મેળવવાની ઈચ્છા પણ ધરાવીશું.
કેમ કે હવે આપણને ખબર છે કે 10 મહાવિદ્યામાં કયું રહસ્ય સમાયેલું છે. જો 10 મહાવિદ્યાના એક સાથે દર્શન કરવા હોય તો આસામના ગુવાહાટીમાં કામાખ્યા દેવીના મંદિરમાં કરી શકાય છે. આપણે 10 મહાવિદ્યાની જાણકારી મેળવી. એમાં દરેક પૂજન અર્ચનમાં ઘણા સમાનાર્થી શબ્દો સંભળાયા, અનુભવાયા. તો હવે તે અંગે સંક્ષેપમાં જોઈએ તો સૌ પ્રથમ શક્તિપીઠ કે સિદ્ધપીઠ શબ્દ આવે છે. સમગ્ર દેશમાં ઘરે ઘરે કે મહોલ્લાઓમાં, ગામે ગામ દેવ અને દેવીઓના ભવ્ય મંદિરો આવેલા છે, જ્યાં હજારો વર્ષોથી હોમ હવન, અનુષ્ઠાનો, સત્સંગ વગેરે ચાલુ હોય છે. એટલે તેમાંથી ઊભા થતા વલયો કે ધ્વનિ સૂક્ષ્મ સ્વરૂપે ઉર્જા ફેંકતા હોય છે, જેથી ઈશ્વરી શક્તિ સમક્ષ શીશ નમાવી ત્યારે સમગ્ર શરીરમાં ખાસ પ્રકારના તરંગોની અનુભૂતિ થાય છે. તે જ તરંગો જે તે સ્થાનનો સૂક્ષ્મ પરિચય કરાવે છે. શક્તિપીઠોનો પ્રાદુર્ભાવ કઈ રીતે થયો તો દેવી ભાગવત અનુસાર દક્ષ પ્રજાપતિએ શંકર ભગવાન પ્રત્યે દ્વેષભાવ રાખી પોતાના ઘેર યજ્ઞમાં આવવાનું આમંત્રણ નથી આપેલ. પરિણામે દક્ષ પ્રજાપતિની પુત્રીએ પતિનું અપમાન જોઈ એ જ યજ્ઞમાં પોતાની આહુતિ આપી દીધી. આથી ભગવાન શિવ અતિ ક્રોધિત થતાં ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો. સતીનો ચિન્મય દેહ અગ્નિમાં બળી રહ્યો હતો. ત્યારે શિવે તે દેહને બહાર કાઢી સમગ્ર બ્રહ્માંડમાં ફરવા લાગ્યા, જેથી દેવતાઓ ખૂબ જ ચિંતિત થયા. પરિણામે ભગવાન વિષ્ણુએ ધનુષ્યથી સતીના દેહના ટુકડા કરી વિખેરી નાખ્યા. પછી બ્રહ્મા અને વિષ્ણુએ કહ્યું કે જે સ્થાન ઉપર સતીના અવયવો પડ્યા તે સ્થળો માં જગદંબા સ્વરૂપે કાયમ રહેશે અને તે સિદ્ધપીઠો કે શક્તિપીઠો તરીકે ઓળખાશે. આની ઉપાસના કરનારને કશું દુર્લભ નહીં રહે. પુરાણો, તંત્ર ગ્રંથો, વિવેચકો આ શક્તિપીઠોની સંખ્યા અલગ અલગ બતાવે છે, પરંતુ અહીં શક્તિપીઠોનું વર્ગીકરણ અને યાદી દર્શાવી શકાય તેમ નથી. આથી તેને વિસ્તાર ભયથી મેં સમાહિત કરેલ નથી. શક્તિપીઠો ઉપરાંત મંત્ર, તંત્ર અને યંત્ર શબ્દનો વપરાશ પણ સનાતન ધર્મમાં છૂટથી થાય છે, જેથી દેવી દેવતાઓના યંત્રની વ્યાખ્યા અને રચના અંગે આપણે સંક્ષેપમાં માહિતી મેળવીશું. પ્રથમ આપણે યંત્ર અંગે વિચારીએ તો યંત્રનું કાર્યક્ષેત્ર ગતિ આપવાનું છે. જેથી આગળ વધીને નવસર્જન કરવું હોય તો આધ્યાત્મિક સ્વરૂપે જોતા આંતરિક ઉર્જા ઉત્પન્ન થવી. યંત્રમાં રેખાબિંદુ, વર્તુળ વગેરે હોય છે. કોઈ પણ દેવતાની પૂજામાં યંત્રની પૂજા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. યંત્રના મુખ્યતઃ 3 પ્રકાર હોય છે: રેખાકીય, અંકશાસ્ત્ર, બીજય. તેમજ યંત્રના મૂળભૂત તત્વો પણ વર્ણવવામાં આવે છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. આધ્યાત્મિક વિદ્વાન પ્રમાણે યંત્રમાં બ્રહ્માંડનું જ દર્શન કરાવે છે. સાધકને અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરવાનો સંકેત યંત્રથી મળી જાય છે. યંત્રશાસ્ત્ર મુજબ દરેક દેવતાઓની જગ્યા પણ સુનિશ્ચિત થયેલી છે. યંત્રને જ વિશેષ દેવતાની પ્રતિમા માનવામાં આવે છે.
યોગીની તંત્ર મુજબ યંત્ર તથા દેવતાઓની એકતા અભેદ છે. યંત્રની લિપિ દેવનાગરી હોય છે. યંત્ર એ બિંદુઓનો વિસ્તાર છે. મંત્રની સિદ્ધિ પણ યંત્ર પર આધારિત છે, જેથી યંત્ર સર્વોત્તમ સ્થાને મનાય છે. દેવી વિષયક યંત્ર ચંદન, અગર, હળદર, કુમકુમ, ગોરોચન, જટામાસી તથા કપૂર મિશ્રિત અષ્ટગંધથી, દાડમની કલમ કે સોના ચાંદી જેવી સળીથી બનાવવામાં આવે છે. આમ 10 મહાવિદ્યાઓના યંત્રોના લક્ષણો, વર્ણન, ઉત્પત્તિ વગેરે શાક્ત પ્રમોદ ગ્રંથમાં દર્શાવાયેલ છે. યંત્રનો આકાર ત્રિકોણ સ્વરૂપે હોય ત્યારે જો ઉર્ધ્વમુખી હોય તો તે રુદ્રનું પ્રતીક છે. જ્યારે અધોમુખી યંત્ર હોય ત્યારે તે શક્તિનું પ્રતીક છે. અંતે તો મા પાર્વતી કહે છે કે મૂળ પ્રકૃતિ તો હું જ છું. હું જ સર્જનથી વિનાશ સુધીની સમગ્ર પ્રક્રિયા કરનારી આદ્ય શક્તિ છું. આ 10 મહાવિદ્યાઓ જ મારા અલગ અલગ સ્વરૂપો છે. હવે મંત્ર અંગે જોઈએ તો મંત્ર એટલે નાભીમાંથી નીકળતો નાદ, જે મસ્તક ઉપરથી નીકળી ઉર્ધ્વ તરફ ગતિ કરે છે. તે ધ્વનિનો ઉચ્ચાર અને વમળો શરીરની બધી નાડીઓને જાગૃત કરે છે. સાધકની લયબદ્ધ મંત્ર શક્તિથી જે તે દેવી શક્તિને અવતરિત થવું પડે છે. મહર્ષિ શ્રી અરવિંદ મંત્રનું આધ્યાત્મિક ગૂઢાર્થ પોતાના પુસ્તક ધ ફ્યુચર પોએટ્રીમાં સુંદર રીતે સમજાવે છે. મંત્ર પરાવાણીના ચમત્કારને ચિરસ્થાયી કરે છે. આપણે યંત્ર અને મંત્ર અંગે જાણકારી મેળવી. જ્યારે તંત્રને રહસ્યમય અને ગુપ્ત માનવામાં આવે છે, જે એક વિધિ અથવા પ્રક્રિયા છે, જે વિવિધ અનુષ્ઠાનો, ધ્યાન અને સાધનાઓના માધ્યમથી જ શક્તિનું આહ્વાન કરે છે. આનું ઉદ્દેશ્ય વ્યક્તિને આત્મસાક્ષાત્કાર અને મોક્ષની પ્રાપ્તિમાં મદદ કરવાનું છે. ટૂંકમાં તંત્ર, યંત્ર અને મંત્ર એકબીજા સાથે જોડાયેલા છે અને તે આધ્યાત્મિક વિકાસ અને શક્તિ પ્રાપ્ત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. સાધક પોતાની ઈચ્છાઓને અનુરૂપ આ સર્વનો અથવા પોતાને ઉચિત જણાય તે પ્રણાલીને અપનાવીને સાધના પથ ઉપર ઉર્ધ્વગમન કરે છે. આપણે શ્રી 10 મહાવિદ્યાની જાણકારી ખૂબ જ સંક્ષેપમાં મેળવી. આમાં જે ન્યૂનતા કે કમી હશે તે મારી હશે. જ્યારે અસીમ જ્ઞાન અને ઊર્જા આ 10 મહાવિદ્યાઓથી પ્રાપ્ત થઈ શકે છે, જેથી આપણે મહાવિદ્યાઓને સાદર નમસ્કાર કરી આપણે વિદ્યાદેવીઓને યાચના કરીને મા આદ્યશક્તિની વંદના કરી કે તેમના આશીર્વાદ સદૈવ આપણી ઉપર રહે. મા રૂકમ્બાને સાદન વંદન, મા આશાપુરાને પ્રાર્થના સહ હું વંદન કરું છું. સુંદર વાણી, મધુર વચનો અને અમારી વાક શક્તિ તરફ આપ અમોને શુભાશીષ આપો એવી અભ્યર્થના સાથે સૌને અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. દત્ત પરિવારના સૌ પરિવારજનો માટે એક ખાસ વિશેષ નોંધ અત્રે પ્રસ્તુત કરેલ છે. આપ સૌએ શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃતનું પારાયણ અવશ્ય કરેલ હશે.
તો તેના અધ્યાય 43માં શ્રીપાદની વૈષ્ણવ માયા શ્રી અનગાલક્ષ્મીનું વર્ણન આવે છે. મહાપંડિત ભાસ્કર કહે છે કે પરમાત્મા પ્રત્યેક પ્રાણી માત્રમાં છે. પ્રભુ શ્રીપાદ પણ આ જ વાત કહે છે. ભક્તોના આધિ વ્યાધિના રક્ષણ માટે જગન્માતાના 4 સ્વરૂપો પ્રખ્યાત છે. મહાવિદ્યાના જ આ અંશા અવતારો હોય મહાસરસ્વતી, મહાલક્ષ્મી, મહાકાલી અને રાજરાજેશ્વરી વિશ્વના પાલન માટે પ્રગટ થાય છે. મા પોતાના મૂળ તત્વો પૈકી કેટલાક અંશ તે અવતરિત કરે છે. આ અંશા અવતારનું કામ પૂર્ણ થતાં જ તે અંશોને પુનઃ પોતામાં આકર્ષિત કરી લે છે. અનઘદેવના સંકલ્પ સિવાય અનગાલક્ષ્મી એક પણ કામ કરી શકતા નથી. પોતાના સ્વામીના બધા જ સંકલ્પો પૂરા કરવા માટે અનંગરૂપ હોવાથી તેઓ અનગાલક્ષ્મી તરીકે ઓળખાય છે. શ્રીપાદ શ્રી વલ્લભ સ્વરૂપમાં તેઓ અનગાલક્ષ્મી સહિત અનંગરૂપ હોવાથી તેના અનુગ્રહનું વિશેષ મહત્ત્વ છે. શ્રી દત્ત સ્વરૂપ જે અવધૂતી અવસ્થા છે, પરંતુ પ્રભુ દત્તના વિવિધ અવતારોમાં જ ગ્રસ્ત સ્વરૂપને અનઘ સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. અને તેમની પત્ની અનઘાદેવી સમૃદ્ધિની દેવી મહાલક્ષ્મીનો અવતાર છે. આ દૈવી દંપતી તપસ્યાનું જીવન જીવી રહ્યા હોય છે અને તેઓ ભક્તો ઉપર આશીર્વાદ અને આધ્યાત્મિક વરદાન વરસાવતા હોય છે, જેથી આ અનોખા દંપતીને ત્યાં અષ્ટસિદ્ધિઓ અર્થાત 8 અલૌકિક શક્તિઓ જન્મ લે છે. મા અનઘાનું વ્રત માગસર માસની બહુલા અષ્ટમી પર કરી શકાય છે અથવા કોઈ પણ મહિનાની કૃષ્ણ પક્ષની અષ્ટમી પર કરી શકાય છે. વર્ષમાં એકવાર પૂજા કરવી ફરજિયાત છે. ફક્ત દત્તાત્રેયની પૂજા કરવાથી આત્મજ્ઞાનનો સંપૂર્ણ વિકાસ થશે. બીજી બાજુ દત્તાત્રેયની સાથે અનગાશક્તિની પૂજા કરવાથી સાંસારિક મુશ્કેલીઓ અને કષ્ટો દૂર થશે, તેમજ જે સાંસારિક વિપત્તિઓના પ્રશ્નો હશે તે પણ દૂર થઈ જશે. દત્ત પુરાણમાં જણાવ્યા મુજબ દત્ત ભક્તોએ અનઘાદેવીની આરાધના કરવાથી બધી જ મહાવિદ્યાઓની શક્તિઓનો સમાવેશ અનઘાદેવીમાં થઈ જશે એવું પ્રતિપાદિત થાય છે, જેથી દરેકે મા અનઘાલક્ષ્મીનું વ્રત માગસર માસમાં શક્ય હોય તો કરવું, અન્યથા 10 મહાવિદ્યાઓ સાથે આપણે મા અનઘા શક્તિને પણ પ્રણામ કરી અત્રે વિરમીશું.